Hello dear students, welcome to in this video lecture. તો ક્લાસ 12 ચેપ્ટર નંબર 1 જેનો થિયરી કોન્સેપ્ટ જે છે એ આપણે ક્લિયર કર્યો છે અને અત્યારે જે સેશન ચાલી રહ્યો છે એ આપણા सम्स નો સેશન ચાલી રહ્યો છે એટલે કે ઉદાહરણમાં જે તમારા દાખલાઓ જે છે એ દાખલાઓને કઈ રીતે કેલ્ક્યુલેટ કરવા તમારી બુક્સમાં તમે એનસીઈઆરટી ની બુકમાં તમે લોકો જોશો કે ભાઈ એમાં જે સમ કેલ્ક્યુલેટ કરેલા જે છે એમાં ડાયરેક્ટ સ્ટેપ છે પણ જો આપણે સમજી વિચારીને કરીએ તો દાખલો જે છે એ આપણે ગોખવાની જરૂર રહે નહીં અને હકીકતમાં જે દાખલાઓ જે છે એ ગોખવાની જરૂર રહેતી જ નથી જો તમને ઈ સૂત્ર તમને આવડતા હોય તો તમે ઈ સ્ટેપ જે છે ઈ સમ જે છે ઈઝીલી તમે કેલ્ક્યુલેટ કરી શકો છો તો આ ચેપ્ટરમાંથી દાખલાઓ અને બે ત્રણ એવી થિયરી જે છે કે જે પૂછાવાના ચાન્સીસ જે છે મેક્સિમમ છે તો એની વિશે આપણે ચર્ચા કરીએ છીએ તો આજનું આપણું જે એક્ઝામ્પલ જે છે એ એક્ઝામ્પલ 1.9 તો તમારી પાસે ટેક્સ્ટ બુક છે તો 1.9 માં ચલો આપણે રીડ કરીએ કે ભાઈ એક્ચ્યુઅલમાં સમ આપણો શું કહેવા માંગે છે તો ટેક્સ્ટ બુકમાં રકમ એ પ્રમાણે છે કે ભાઈ 10⁻⁸ કુલમ અને 10⁻⁸ કુલમ આમ જે માઈનસ ડિનોટેડ કરે છે એ નેગેટિવ વિદ્યુતભાર બતાવે છે માઈનસ નિશાની નથી એક પોઝિટિવ વિદ્યુતભાર છે અને એક નેગેટિવ વિદ્યુતભાર છે તો મૂલ્યના બે બિંદુઓત વિદ્યુતભારો અનુક્રમે q1 અને q2 એકબીજાથી 0.1 મીટરના અંતરે મૂકેલા છે આકૃતિમાં તમે જોઈ શકો છો બે વિદ્યુતભારો આપણે લીધેલા છે અને બંનેની વેલ્યુ જે છે is same છે but what is difference one is positive and another one is negative એક ધન વિદ્યુતભાર છે અને એક ઋણ વિદ્યુતભાર છે બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે તો કે ભાઈ 0.1 મીટર તો બિંદુ A B અને C ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર જે છે એ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે તમારી સામે આકૃતિ જે છે ઈ બુકમાં પણ છે અને અત્યારે આપણે આકૃતિ જે છે એ આપણે સમજવાનો ટ્રાય કરીએ કે ભાઈ એક આકૃતિ છે જેમાં બિંદુ A બિંદુ B કે જે બહારના ભાગમાં છે પોઝિટિવ ચાર્જ જે છે એની દિશામાં અને બિંદુ C આ ત્રણ A B અને C બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર જે છે એ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે તો વિદ્યુત ક્ષેત્રની વાત આવી એટલે અહીંયા આપણને વિદ્યુત ક્ષેત્રની ફોર્મ્યુલા જે છે એ આપણને ખબર હોવી જોઈએ તો વિદ્યુત ક્ષેત્રની ફોર્મ્યુલા શું છે તો કે ભાઈ E kq/r² where k અચળાંક q એટલે કે તમારો વિદ્યુતભાર અને r એટલે કે અંતર એટલે કે ડિસ્ટન્સ ઓકે આ આપણું સૂત્ર છે તો ત્રણેય પોઈન્ટ પર આપણે વિદ્યુત ક્ષેત્ર કેલ્ક્યુલેટ કરવાનું છે કે કેટલું મળે છે તો આપણે જોઈએ તો ડિસ્ટન્સ જે છે એ 0.1 મીટર છે એક ત્રિકોણ છે તો અહીં પોઈન્ટ બિંદુ A જે છે એ મિડલમાં છે ઓકે તો પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ બંને વચ્ચેનું ડિસ્ટન્સ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો 0.1 નો હાફ કેટલું થઈ જાય 0.05 એટલે કે A બિંદુથી લઈને ચાર્જ Q2 અને A બિંદુથી લઈને ચાર્જ Q1 સુધીનું અંતર હવે આપણને કેટલું મળી ગયું છે તો કે ભાઈ 0.05 પછી બિંદુ B જે છે કે જે પોઝિટિવ ચાર્જ જે છે એની ડાયરેક્શનમાં છે એટલે એનું બી અંતર કેટલું છે કે ભાઈ 0.05 મીટર અહીંથી લઈને C બિંદુ સુધીનું અંતર કેટલું છે કે 0.1 મીટર C થી લઈને Q2 સુધીનું ડિસ્ટન્સ કેટલું છે તો 0.1 મીટર તો અત્યારે આપણે એક બિંદુ પાસે કેલ્ક્યુલેટ કરવાનું છે તો એની વિશે આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલા જ્યારે પોઝિટિવ ચાર્જ હોય તમે લોકો યાદ કરો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કે જેમાં તમારો જે વિદ્યુતભાર જે છે પોઝિટિવ હોય ધન વિદ્યુતભાર હોય તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ બહારના ભાગમાં નીકળે છે તમને લોકોને પહેલા જ બે પોઈન્ટ હતા કે જે મેં તમને પીડીએફ માં બી તમને સેન્ડ કરેલી છે અને લેક્ચરમાં બી વિદ્યુત ક્ષેત્રમાં વાત કરેલી છે કે જ્યારે પોઝિટિવ ચાર્જ હોય ધન વિદ્યુતભાર હોય તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ બહારની દિશામાં હોય છે અને નેગેટિવ વિદ્યુતભાર હોય એટલે કે ઋણ વિદ્યુતભાર હશે તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યાં હશે અંદરની તરફ એટલે કે પોતાની તરફ આકર્ષિત કરતી હશે જો આ બે વસ્તુ જે છે તમારા માઈન્ડમાં ફિક્સ થઈ જાય તો આ દાખલામાં બીજું કંઈ નથી આ દાખલો જે છે તમને એક્ઝામમાં 3 માર્કમાં પૂછી શકે અને દાખલામાં ખાલી વિદ્યુત ક્ષેત્ર કેલ્ક્યુલેટ નથી કરવાનું આપણે એની જે ડાયરેક્શન જે છે દિશા જે છે
ઈ પણ સાથે સાથે કેલ્ક્યુલેટ કરવાની છે. જસ્ટ આપણે નોટિસ શું કરવાનું છે કે પોઝિટિવ વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારની તરફ અને નેગેટિવ વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પોતાની તરફ એટલે કે અંદરની તરફ. તો સ્ટાર્ટ કરીએ આપણે બિંદુ A પાસે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે. તો બે વિદ્યુતભાર છે, એક પોઝિટિવ છે અને એક નેગેટિવ છે, એટલે કે બંનેનું તમને એક વિદ્યુત ક્ષેત્ર મળશે અને પછી તમે એનું કમ્બાઈન એટલે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમે ગોતી નાખો એટલે તમને બિંદુ A પાસેનું તમને વિદ્યુત ક્ષેત્ર મળી જાય. કેમ કે એકનું આપણે નથી ગોતવું, તમારી પાસે વિદ્યુતભાર કેટલા છે? બે છે. તો જોઈએ આપણે કે શું કીધું છે કે સોલ્યુશનમાં આપણે સ્ટાર્ટ કરીએ Q1 ના લીધે એટલે કે પોઝિટિવ વિદ્યુતભાર. Q1 ના લીધે બિંદુ A માટેનું વિદ્યુત ક્ષેત્ર. વેર ઇઝ પોઝિટિવ ચાર્જ? તો કે ભાઈ પોઝિટિવ ચાર્જ અહીંયા છે અને બિંદુ A અહીંથી અહીં સુધી આ આપણે શું કરવાનું છે? વિદ્યુત ક્ષેત્ર કેલ્ક્યુલેટ કરવાનું છે. ડિસ્ટન્સ કેટલું છે? અંતર તો કે ભાઈ 0.05. વિદ્યુતભાર કયો છે તમારી પાસે? તો કે ભાઈ પોઝિટિવ વિદ્યુતભાર છે એટલે ધન વિદ્યુતભાર છે. ધન વિદ્યુતભાર જે છે અને તમે બિંદુ A પાસે જાઓ છો એટલે એની દિશા જે છે ક્યાં આવતી હશે? બહારની તરફ આવતી હશે. ક્યાં આવતી હશે? બહારની તરફ. તો વિદ્યુત ક્ષેત્ર E1 બરાબર AQ1 ડિવાઇડેડ બાય R1 એનો હોલ સ્ક્વેર એટલે કે તમારું અંતર. વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી કે આપણને ખબર છે કે શું છે? આપણો કોન્સ્ટન્ટ છે અને એની વેલ્યુ છે 9 * 10 ની 9 ઘાત. Q1 એટલે કે તમારો વિદ્યુતભાર. વિદ્યુતભારની જે વેલ્યુ જે છે એ 10⁻⁸ કુલમ એટલે કે 10 ની -8 ઘાત. ડિસ્ટન્સ કે જે તો આપણે વાત કરી કે અંતર કેટલું છે બંને વચ્ચેનું? તો કે 0.05 પણ એનો હોલ સ્ક્વેર છે એટલે કે 0.05 નો હોલ સ્ક્વેર. આ જે વસ્તુ જે છે મેં તમને લાસ્ટ સમના વિડિયોમાં પણ કીધેલું છે કે આવો કોઈ બી સમ તમે કેલ્ક્યુલેટ કરતા હોય તો સૌથી પહેલા તમે એની ઘાત જે છે એનું સોલ્યુશન લઈ આવો અને પછી તમે ડિજિટનું સોલ્યુશન જે છે એ તમે કરો. તો ઘાતનું સોલ્યુશન કરીને પછી આપણે કેલ્ક્યુલેટ કરશું સમ તો એનો જે જવાબ આવશે 3.6 * 10⁻⁴ ન્યૂટન પર કુલમ. વિદ્યુત ક્ષેત્ર જે છે એનો એકમ શું છે કે ન્યૂટનના છેદમાં કુલમ. તો E1A એટલે કે વિદ્યુતભાર Q1 ના લીધે આપણને વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. હવે વિદ્યુતભાર એટલે કે બીજો વિદ્યુતભાર Q2 ના લીધે આપણે બિંદુ A પાસે વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે. તો એની દિશા જો ઉપરને જે છે એની દિશા આપણે જોઈ લઈએ તો દિશા છે Q1 to Q2 તરફ. પહેલા જ આપણે વાત કરી કે જ્યારે પોઝિટિવ વિદ્યુતભાર હોય તો એની ડાયરેક્શન જે છે એ બહારની દિશામાં હશે એટલે કે Q1 થી Q2 તરફની ડાયરેક્શન છે. હવે આપણે આની કેલ્ક્યુલેટ કરીએ છીએ તો આમાં ફેર તો કાંઈ હશે જ નહીં કેમ કે ડિસ્ટન્સ જે છે એ પણ સેમ છે 0.05. વિદ્યુતભાર છે એની પણ વેલ્યુ સેમ છે 10⁻⁸. ડિસ્ટન્સ સેમ, આપણો અચળાંક જે છે કે એ પણ સેમ છે. તો જવાબ જે છે એ તો સરખો જ આવશે. તો પણ આપણે અહીંયા જોઈ લઈએ કે ભાઈ Q2 ના કારણે બિંદુ A આગળનું વિદ્યુત ક્ષેત્ર એટલે કે E2A = K Q2 ના છેદમાં R2A નો હોલ સ્ક્વેર. K ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો 9 * 10 ની 9 ઘાત. Q2 કેટલો છે આપણી પાસે? તો કે 10⁻⁸ કુલમ અને ડિસ્ટન્સ કેટલું છે? તો કે 0.05 નો હોલ સ્ક્વેર. વળી તમે કેલ્ક્યુલેટ કરશો તો ઉપર જે આન્સર આવ્યો એ જ આન્સર આવવાનો છે કેમ કે વેલ્યુ બધાની સેમ છે. તો એ તમને મળશે 3.6 * 10⁴ ન્યૂટન પર કુલમ. તો પોઈન્ટ A એટલે કે વિદ્યુતભાર, પોઝિટિવ વિદ્યુતભાર અને નેગેટિવ વિદ્યુતભાર બંનેના લીધે બિંદુ A પાસેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે છે એ તમને મળી ગયું. પણ આપણે શોધવાનું છે પોઈન્ટ A પાસે. એટલે હવે તમે પરિણામી વિદ્યુતભાર ગોતી નાખો. આની જે ડાયરેક્શન જે છે એ શું આવશે? તમે નેગેટિવ વિદ્યુતભાર લીધેલો છે. નેગેટિવ વિદ્યુતભાર લ્યો એટલે શું થશે? પોતાની તરફ આકર્ષિત થશે. એટલે પણ આની પણ ડાયરેક્શન શું થશે કે ભાઈ વિદ્યુતભાર Q1 થી વિદ્યુતભાર Q2 તરફ અથવા તો તમે ડાબી થી જમણી બાજુ એમ પણ લખી શકો અને વિદ્યુતભાર Q1 થી Q2 તરફ એ પણ તમે લખી શકો છો. પરિણામી વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ કરવા માટે બંનેનું એડિશન કરો. બંનેને તમે એડ કરશો E = E1A + E2A. બંનેની વેલ્યુ તમે સબસ્ટિટ્યુટ કરો એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમને કેટલું મળશે? તો કે ભાઈ 7.2 * 10⁴ ન્યૂટન પર કુલમ. આ તમને જે વિદ્યુત ક્ષેત્ર મળ્યું વિદ્યાર્થી મિત્રો તમને બિંદુ A પાસેનું વિદ્યુત ક્ષેત્ર તમને મળ્યું. તો તમને ખબર પડી દાખલો જે છે એ સાવ ઈઝી છે. આપણે કરીએ છીએ શું? ખાલી બે જ વસ્તુ કરીએ છીએ ને કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની ફોર્મ્યુલા
E kq ના છેદમાં r સ્ક્વેર અને આપણે ડાયરેક્શન જોઈએ તો જો પોઝિટિવ હશે તો બહારની દિશામાં અને જો નેગેટિવ હશે તો અંદરની દિશામાં આ બે વસ્તુ તમારા માઇન્ડમાં ફિક્સ હોય તો તમે કોઈ બી સમ ગમે એટલા ડીજીટી ચેન્જ કરે તો પણ આપણને આ દાખલો આવડે તો એ બિંદુ પાસેનું મળી ગયું છે હવે આપણે જોવા જઈએ તો બી બિંદુ પાસે તો બી બિંદુ જે છે એ આકૃતિની બહારના ભાગમાં એક પોઈન્ટ જે છે ત્યાં લીધેલો છે અને ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે અંતર શું છે પોઝિટિવ ચાર્જ થી તો 0.05 આ પોઝિટિવ ચાર્જ થી થાય છે બટ જો તમે જ્યારે q2 તમે ફાઇન્ડ કરવા જશો ત્યારે ઈ ડિસ્ટન્સ કેટલું થઈ જશે તો q2 થી q1 સુધીનું ડિસ્ટન્સ કેટલું છે 0.1 મીટર અને વત્તા બી બિંદુ પાસે તમારે જવું હોય તો એડ કરવું પડે 0.05 ઓકે એ આપણું ડિસ્ટન્સ થશે તો હવે આપણે જોવા જઈએ બી બિંદુ પાસે તો q1 ના લીધે બિંદુ B આગળનું વિદ્યુત ક્ષેત્ર q1 એટલે કે આપણો પોઝિટિવ વિદ્યુત ભાર આપણે હવે ફાઇન્ડ કરવાનું છે બિંદુ B આગળ હવે આમાં તમે ડાયરેક્શન જરાક વિચારો છો કે ભાઈ દિશા જે છે કઈ રીતે આવતી હશે તમે બિંદુ B પાસે જાઓ છો બિંદુ B પાસે જાઓ છો ત્યારે આપણને ખબર છે કે ભાઈ ડાયરેક્શન જે છે એ બહારના ભાગમાં આવશે કેમ કે તમારો જે વિદ્યુત ભાર જે છે એ કેવો છે પોઝિટિવ ઓકે એટલે કે આ ડાયરેક્શનમાં જશે પણ જ્યારે નેગેટિવ વિદ્યુત ભાર હશે ઓકે ત્યારે એનું જે ડાયરેક્શન જે છે કેવી આવશે અંદરની તરફ એટલે આ ટાઈપની સિચ્યુએશન થઈ કે ભાઈ પોઝિટિવ વિદ્યુત ભાર અહીંયા છે નેગેટિવ વિદ્યુત ભાર અહીંયા છે આપણું જે બિંદુ જે છે અહીંયા એજ ઉપર છે તો જ્યારે પોઝિટિવ માટે તમે કેલ્ક્યુલેટ કરો ત્યારે એની ડાયરેક્શન તો આ પ્રમાણે આવવાની એટલે કે તમે કઈ સાઈડ જાવ છો આ સાઈડ જાવ છો પણ નેગેટિવ વિદ્યુત ભાર જે છે એની ડાયરેક્શન પોતાની તરફ ખેંચે છે એટલે કે એની ડાયરેક્શન ક્યાં થઈ ગઈ આ તરફ થઈ ગઈ એટલે બંને એક જ રેખા પર છે પરંતુ બંને એકબીજાથી કેવા છે વિરુદ્ધ દિશામાં આ ખબર પડી ડાયરેક્ટ રેખા કેવી બધાની એક જ પણ ડાયરેક્શન કેવી એક આ સાઈડ છે તો બીજો આ તરફ છે ત્યારે તમે જ્યારે એડિશન કરશો ત્યારે એનો સરવાળો નહીં થાય પરંતુ એનું શું થશે તમારે એની બાદબાકી કરવી પડશે ઓકે આ વસ્તુ યાદ રાખજો તો E1B બરાબર kq1 r1b નો હોલ સ્ક્વેર આપણે q1 ચાર્જ માટે કેલ્ક્યુલેટ કરીએ છીએ 9 * 10 ની 9 ઘાત * 10 ની -8 ઘાત અંતર જે છે એ અંતર અત્યારે આપણે q1 થી પોઈન્ટ B સુધીનું જ લઈએ છીએ એટલે કે આટલું ડિસ્ટન્સ છે અને એ ડિસ્ટન્સ આપણી પાસે છે 0.05 મીટર એટલે કે 0.05 મીટર તમે કેલ્ક્યુલેશન કરીને તમે આન્સર લાવશો તો એ આન્સર જે આપણે આગળ આવ્યો તો એ જ આન્સર તમને મળશે કે ભાઈ 3.6 * 10⁴ ન્યૂટન પર કુલમ બટ હવે જે ટ્વિસ્ટ આવે છે એ આપણા નેગેટિવ વિદ્યુતભાર માટે આવે છે કેમ કે બિંદુ B જે છે એ અહીંયા પડેલો છે અને તમારો નેગેટિવ વિદ્યુતભાર જે છે એ અલગ ડાયરેક્શનમાં એટલે કે એની ઓપોઝિટ ડાયરેક્શનમાં રાખેલો છે તો આકૃતિમાં તમે ચેક આઉટ કરી શકો છો હવે અહીંથી લઈને આપણે બિંદુ B પાસે જવાનું છે એટલે ડિસ્ટન્સ આપણું જે છે 0.1 0.05 એટલે કે ડિસ્ટન્સ તમારો આવશે 0.15 મીટર ઓકે વિદ્યુતભાર જે છે એ તમારો નેગેટિવ છે સૂત્ર તમે વિદ્યુત ક્ષેત્રનું મૂકશો E2B kq2 નો છેદમાં r2b નો હોલ સ્ક્વેર અગેન સબસ્ટિટ્યુટ ધ વેલ્યુ ઓફ k તો 9 * 10 ની 9 q2 એટલે કે તમારો નેગેટિવ વિદ્યુતભાર 10 ની -8 અને ડિસ્ટન્સ ખાલી ચેન્જ આવશે જે મેં તમને આકૃતિ પરથી સમજાવ્યું e એટલે કે 0.15 નો હોલ સ્ક્વેર આનું તમે કેલ્ક્યુલેશન કરશો તો આનો જે આન્સર આવશે 4 * 10 ની 3 ઘાત ન્યૂટન પર કુલમ 4 * 10 ની 3 ઘાત કરો તો તમે એને 4000 તમે લખી શકો છો ઓકે તમે પાવરમાં લખો તો બી ચાલે અને એમને તમારે ડિજિટ લખવું હોય તો પણ ચાલે પરિણામે વિદ્યુત ક્ષેત્ર હવે ફાઇન્ડ કરવાનું છે આપણે બિંદુ B આગળ તો જેમ વાત કરેલી છે એ પ્રમાણે કે બંનેની ડાયરેક્શન જે છે એ અલગ છે પણ એક જ રેખા હોવાથી બંનેનું એડિશન નહીં થાય ઓકે અહીંયા જે છે પરિણામી તમે કરવા જશો તો એનું શું થશે માઈનસ થશે તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E1B - E2B E1B નો આન્સર કેટલો છે તો કે ભાઈ 3.6 * 10 ની 4 ઘાત પાવર આપણે હટાવી દઈએ તો આન્સર થઈ જાય 36000 ઓકે કેમ કે 3.6 * 10 ની 4 ઘાત છે એટલે E2B જે છે એ 4 * 10 ની 3 ઘાત છે તો એને તમે 4000 લખી શકો એટલે કે 36000 - 4000 36000 માંથી 4000 બાદ થાય તો આન્સર આવે 32 એટલે કે 32000
એને તમે 32 લખો હોય તો બી ચાલે, વળી પાછું તમારે ઘાતમાં તમારે કેલ્ક્યુલેટ કરવું હોય તો એમાં પણ તમે કન્વર્ટ કરી શકો છો. પાછળ જે છે એ 3 મીંડા છે એટલે 10³ માં પણ આવે, 3.2 લખો હોય તો એમાં પણ તમે લખી શકો. ચોઇસ ઇઝ યોર્સ. તો EB એટલે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર 3.2 × 10⁴ ન્યૂટન પર કુલમ. આની જે ડાયરેક્શન આવશે Q2 to Q1 તરફ આવશે. શું કામ? કેમ કે તમારો જે બિંદુ જે છે B એ કઈ તરફ છે તો કે ભાઈ ડાબી તરફ છે અને વિદ્યુત ભારની જે ડાયરેક્શન આવશે Q2 થી Q1 તરફ આવશે. પછી બિંદુ C આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે. તો હવે આપણો બિંદુ C જે છે એ ઉપરના ભાગમાં છે. તો ખાસ કરીને ધ્યાન રાખો અહીં આકૃતિમાં પોઝિટિવ વિદ્યુત ભાર જે છે એટલે કે વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન ક્યાં આઉટવર્ડ છે એટલે કે બહારની બાજુ. તો અહીં આપણે લંબાવી દઈએ કે ભાઈ બહારની દિશામાં તમને વિદ્યુત ક્ષેત્ર મળે છે. નેગેટિવ વિદ્યુત ભાર જે છે એ અંદરની તરફ. અહીંયા આપણે ડોટેડ લાઈન કરીને આપણે લંબાવી દઈએ. ઓકે, તો હવે તમે જો કે ભાઈ આપણે કોમ્પોનન્ટ જે છે બે કોમ્પોનન્ટ હોય, લંબ કોમ્પોનન્ટ અને કોસ કોમ્પોનન્ટ. આ પ્રમાણે હોય છે. તો આ જે છે એ sin કોમ્પોનન્ટ છે અને સમાંતર કોમ્પોનન્ટ જે આવે ઘટક જે આવે એ cos નો આવે. તો લંબની તો એ વાત જ નથી થતી એટલે sin કોમ્પોનન્ટ જે છે એ પોતાની ડાયરેક્શન જે છે એક જ રેખા હોવાથી sin કોમ્પોનન્ટ જે છે કેન્સલ આઉટ થઈ જશે. વાત શેની રહેશે? cos કોમ્પોનન્ટ એટલે કે cos ઘટકની. અહીંયા ધ્યાન રાખો આકૃતિમાં કે ભાઈ પોઝિટિવ થી આપણે ડોટેડ લાઈન લંબાવી, નેગેટિવ થી ડોટેડ લાઈન લંબાવી એટલે કે આ જે નેગેટિવ વિદ્યુતભાર જે છે એ અંદરની તરફ આવે છે એટલે આ ડાયરેક્શનમાં જાય છે. પોઝિટિવ વિદ્યુતભાર જે છે એટલે કે આ ડાયરેક્શનમાં જાય છે. ત્રિકોણ જે છે એટલે કે 60 ડિગ્રી અંદરના ખૂણાનું માપ કેટલું હશે? 60 ડિગ્રી. પછી તમે એક ડાયરેક્શન C બિંદુથી તમે આ ડાયરેક્શન ડ્રો કરી નાખો. ઓકે, તો આખો ખૂણો જે છે 120 નો બને અને અહીંથી x ડાયરેક્શનથી તમે જે ખૂણો બનાવો એ કેટલાનો બનશે? 60 નો. અહીંથી એટલો 60 નો બનશે અને આ ખૂણો 60 નો બનશે. એટલે અહીંયા જે કોમ્પોનન્ટ વર્ક કરશે એ કયો કોમ્પોનન્ટ વર્ક કરશે? cos θ વાળો કોમ્પોનન્ટ વર્ક કરશે. કેમ કે એને સમાંતરમાં જાવ છો, લંબમાં જાતું નથી. લંબમાં sin ઘટક હોય અને સમાંતરમાં cos ઘટક હોય. તો અહીંયા જે કામ કરશે એ આપણે કયો ઘટક કામ કરશે? ખૂણાની વાત કરવી પડશે. કેમ કે અહીંયા એંગલ બનાવે છે. આગળ આપણે જોયું તો ત્યાં ખૂણાની વાત થતી નથી કેમ કે ખૂણો બનતો જ નહોતો. તો cos 0 ત્યાં એટલે cos 0 એટલે કે 1. હવે જે અહીંયા આપણે ખૂણો બી મળી ગયો છે કે ભાઈ ખૂણો જે બનશે જે બિંદુ A પાસે એટલે કે વિદ્યુતભાર A એના લીધે અને વિદ્યુતભાર Q2 ના લીધે, તો ઈ જે ખૂણો બનશે એ 60 ડિગ્રી નો બનશે. ઓકે, આટલો આપણને આઈડિયા આવી ગયો. હવે જો બંને વિદ્યુતભાર જે છે એ બંનેની વેલ્યુ કેવી છે? સરખી છે. બંનેની વેલ્યુ કેવી છે? સરખી છે. એટલે અહીંયા પણ શું થશે? એડિશન થશે કેમ કે ચેન્જીસ કઈ આવશે નહીં. તો આમ જે મેથડ કરી હતી એ પ્રમાણે પણ કરી શકો અને ડાયરેક્ટ આપણને ખબર છે કે ભાઈ અહીંયા આપણે જોયું હતું કે બંને અલગ અલગ કર્યા પછી એડિશન કર્યા, જવાબ બંનેના સેમ જ આવવાના છે. તો આપણે ડાયરેક્ટ પણ તમે હવે કરી શકો છો. તો બિંદુ C આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે E + Q cos θ + E - Q cos θ. અહીંયા તમને ખબર જ છે કે ભાઈ cos θ જે છે ઇન્ક્લુડ થાય છે. cos 60 ની વેલ્યુ કેટલી થાય? તો કે 1/2 એટલે કે 1/2. E + Q E - Q બંનેનું એડિશન કરો એટલે કે 2EQ cos θ. ભાઈ વિદ્યુતભાર જે છે બંને સેમ જ છે એટલે આપણે એ પ્રમાણે લખ્યું છે 2 E એટલે કે KQ/r². અહીંયા r જો ડિસ્ટન્સ શું થઈ જાય છે આપણો બિંદુ C આગળ તો કે 0.1 મીટર. વેલ્યુ મૂકો 9 × 10⁻⁸ ડિવાઇડેડ બાય 0.1 નો હોલ સ્ક્વેર. cos θ કેટલાનો છે તો કે ભાઈ 60 ડિગ્રી. cos sin 1/2. અગેન 2 × 9 × 10⁻⁸ × 0.1 નો હોલ સ્ક્વેર ગુણ્યા 1/2. તમે આનું કેલ્ક્યુલેશન કરશો એટલે જવાબ તમને મળશે 9 × 10⁻³ ન્યૂટન પર કુલમ. ઓકે, દિશા શું થશે તો કે ભાઈ Q1 અને Q2 ની દિશાને સમાંતર. તો જોઈ શકો છો તમે Q2 આ લાઈને તમે આમ લંબાવો અને
પાછળ લઈ જવાની જરૂર જ નથી કેમ કે તમે કઈ સાઈડ પરિણામી વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ કરો છો તો Q1 અને Q2 ની દિશાને સમાન છે અને કઈ બાજુ જાય છે તો કે ભાઈ જમણી બાજુ અહીંયા જો કઈ સાઈડ જાય છે આપણે તો કે જમણી બાજુ ખબર પડી તો આ પોઈન્ટ A B અને C આપણે ત્રણેય પોઈન્ટ ઉપર વિદ્યુત ક્ષેત્ર આપણે કેલ્ક્યુલેટ કર્યું છે એક્ઝામમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું જો એ લોકો ચેન્જ કરે તો જસ્ટ ખાલી તમારા અંતરમાં ચેન્જ કરી શકે છે અને વિદ્યુત ભારની વેલ્યુમાં ચેન્જ કરી શકે મેથડ સેમ જ છે બે પોઈન્ટ યાદ રાખવાના છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની ફોર્મ્યુલા અને વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન જો પોઝિટિવ વિદ્યુત ભાર હશે તો આઉટવર્ડ્સ અને નેગેટિવ વિદ્યુત ભાર હશે તો ઇનવર્ડ્સ એટલે કે અંદરની બાજુ ઓકે થેન્ક યુ